બ્રહ્મજ્ઞો બ્રહ્મણાહૃતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મકર્મ સમાધિના. જે યજ્ઞની અંદર અર્પણ જે કંઈ દ્રવ્ય થાય છે એ પણ બ્રહ્મ છે. જે હવન દ્રવ્ય છે એ પણ બ્રહ્મ છે. કર્તા પણ બ્રહ્મ છે. અને કર્મનું ફળ જે યજ્ઞનું ફળ છે એ પણ બ્રહ્મ છે. એવી કૃષ્ણ અહીંયા કર્મયોગની ગહનતામાં પહોંચ્યા પછી વાત કરે છે કે જે યજ્ઞમાં અર્પણ કરેલું સ્ત્રુવા આદિ પણ બ્રહ્મ છે. હવન કરવાવાળા યોગ્ય પદાર્થો દ્રવ્ય પણ બ્રહ્મ છે. બ્રહ્મરૂપ કર્તા દ્વારા બ્રહ્મરૂપ અગ્નિમાં આહુતિ જે આપવામાં આવી છે એ પણ બ્રહ્મ છે. અને એ બ્રહ્મ કર્મમાં સ્થિત જે યોગી જે કંઈ કર્મના ફળને પ્રાપ્ત કરે છે એ પણ બ્રહ્મ છે. એટલે ભગવાને આવી બહુ સરસ વાત કરી છે કર્મયોગના. આ જ્ઞાન કર્મ સંન્યાસ યોગ છે. ચોથો અધ્યાય જે છે ને એ જ્ઞાન કર્મ સંન્યાસ યોગ્ય કર્મયોગ કહેવાય છે. અને એની પ્રતિથી લગભગ છેલ્લેથી આગલા શ્લોકમાં ભગવાન કહે છે કે યોગ કર્મસ્ય યોગ સંન્યસ્ત કર્માણમ જ્ઞાન સચ્છિન સંશયમ આત્મવંતમ ન કર્માણી નિબધ્નતિ ધનંજય. કે જે યોગ સંન્યસ્ત કર્માણો, જેના બધા જ કર્મો નિષ્કામ છે, જેણે કર્મો બધા અર્પણ કરી દીધા છે, કર્મ કર્યા પછી ભૂલી જ જાય છે કે મેં કર્યું છે, એવો વ્યક્તિ એવા કર્મયોગમાં જેણે પ્રવેશ કર્યો છે કે જે કર્મ કર્યા પછી ભૂલી જ જાય છે કે મેં કર્મ કર્યું છે. કારણ કે એવું માને છે કે કર્મ કરનાર હું નથી, કર્મ કરનાર ભગવાન છે, હું કોણ કરનાર આવ્યો. અને જ્ઞાન છિન્ન સંશય, જેના સંશયો જ્ઞાનરૂપી અગ્નિમાં બધા રિઝોલ્વ થઈ ગયા છે, સળગી ગયા છે, અથવા તો ખલાસ થઈ ગયા છે. આત્મવંતમ ન કર્મણામ, જે પોતાના આત્મ સ્વરૂપમાં બેઠો છે એને કર્મો બાંધતા નથી. નિબદ્ધથી ધનંજય. અને પછી ભગવાન કહે છે દૈવમેવા પરે યજ્ઞમ યોગિન પર્યુપાસતે બ્રહ્માજ્ઞા વપરે યજ્ઞમ યજ્ઞેવોપજ્યુયતિ. બીજા યોગીજનો દેવતાઓના પૂજનરૂપ યજ્ઞનું ભલીભાંતિ અનુષ્ઠાન કર્યા કરે છે. અને જ્યારે કેટલાક બીજા યોગીઓ પરબ્રહ્મ પરમાત્મા રૂપ અગ્નિમાં અભેદ દર્શનરૂપ યજ્ઞ દ્વારા આત્મરૂપ યજ્ઞનું હવન કર્યા કરે છે. બહુ ઊંડી વાત ભગવાને કહી છે. અને આપણે એને સમજવાનો યોગ્ય એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. હોપફુલી વી કેન ગીવ ફૂલ જસ્ટિસ ટુ વોટ કૃષ્ણ ઇઝ સેઇંગ. સામાન્ય રીતે મનુષ્યની હેસિયતમાં નથી. કોઈ પણ મનુષ્ય છે તે કૃષ્ણએ કહેલી વાતને બરાબર સામાન્ય રીતે સમજી શકે એમ નથી. કારણ કે આપણા બધામાં થોડો અહંકાર હોય છે. અને જ્યાં સુધી અહંકાર વિગલિત ના થાય અને જ્યાં સુધી મનુષ્ય શૂન્ય અવસ્થામાં ના આવે, જ્યાં સુધી જીવનની અંદર એકદમ નિષ્કામતા ના આવે અને જ્યાં સુધી જીવનની અંદર એકદમ અનાસક્તિ ના આવે, ત્યાં સુધી આ કૃષ્ણની વાત સમજવાની મુશ્કેલ છે. એના જેવું છે ને કે તમે ડૉક્ટર હો તો કોઈ બીજા ડૉક્ટરને એ વાત કહો તો હજુ સમજે, બીજા બધા સમજી ના શકે. એવી રીતે અથવા તમે મોટલ ઓનર હો અને આજકાલ મોટલના ધંધામાં શું ચાલે છે એ તમે બીજા મોટલ ઓનરને વાત કરો તો એ સમજી શકે ખરો થોડું. બીજા બધા તો સમજે આ આજકાલ ઓક્યુપન્સી રેટ ઓછો છે, ઇકોનોમી ખરાબ છે, પણ મેઇન ડિટેલ એને કંઈ ખબર પડે નહીં. એટલે ભગવાનની વાતો છે કે એવી અવસ્થામાં યોગીને ખબર પડે કે જે ઓલમોસ્ટ ભગવાન જે અવસ્થામાં છે એ અવસ્થામાં થોડો પહોંચી ગયો છે તો જ ખબર પડે. રામબાણ વાગ્યા હોય જાણે, જેને રામનું બાણ વાગ્યું હોય એને ખબર પડે કે એની વેદના શું છે. એટલે ભગવાન આવી બહુ સરસ વાત કરે છે. અને ભગવાન કર્મયોગના સિદ્ધાંતને બહુ આગળ ધપાવી રહ્યા છે કે જે વ્યક્તિ મેં કર્યું છે, પોતાના કર્તાપણાનું જેનું જરા પણ અભિમાન નથી, મેં કર્યું છે એવું સંપૂર્ણપણે ભૂલી જાય છે, કર્મ કરીને પણ ભૂલી જાય છે. કર્મ તો નિરંતર કરતો રહે છે, એવું નથી કે કર્મ નથી કરતો. આપણે ત્યાં ઘણા એવા દંભી સાધુઓ છે એ કહે છે અમે તો કર્મયોગમાં માનીએ છીએ, કર્મ જ નથી કરતા. એટલે કર્મના ફળનો સવાલ જ નથી. કૃષ્ણ કહે છે
એવી સ્માર્ટનેસ નહીં ચાલે. કર્મ તો કર્યા જ કરવું પડશે, પરંતુ કર્મના ફળ ઉપર આસક્તિથી તમારે મુક્ત થવાનું છે. એટલે જે યોગી કર્મ તો કરે જ છે, છતાં પણ કર્મના ફળ પ્રત્યે કોઈ આસક્તિ નથી, અને મેં કર્યું છે એવું કરતાપણાનું જેને અભિમાન નથી. સામાન્ય રીતે આ અભિમાન બહુ ભારે છે ને, કારણ કે જરાક પણ આપણે કર્યું હોય તો આપણે બધાને કંઈ બતાવવા તો તત્પર જ હોઈએ છીએ, આડકતરી રીતે કે સીધી રીતે. જે ના કર્યું હોય એને પણ આપણે કહેવા તૈયાર હોય છે. ઘણીવાર આપણે કહીએ કે બરાબર છે પણ આઈડિયા તો મારો હતો. એટલું બધું આપણું કરતાપણું છે, કારણ કે આપણે અભિમાનમાં છે, આપણા સાક્ષી ભાવમાં નથી. તો ભગવાન કહે છે કે જે કર્મોના કરતાપણને પણ ભૂલી ગયો છે અને એવું માને છે કે કર્મ કરનારો હું નથી, મને જે ભગવાન એને પ્રકૃતિએ બુદ્ધિ આપી છે, ગુણધર્મ આપ્યા છે, એ પ્રમાણે કર્મો થયા કરે છે. મેં તમને ઘણીવાર દાખલો આપ્યો છે કે લોકમાન્ય તિલકને જેલમાં નાખ્યા તો એમણે ગીતા પર ટીકા લખી. અંગ્રેજોએ જેલમાં નાખેલા એમને, તો જેલમાં બેઠા બેઠા ગીતા પર એમણે લેખ લખ્યા, ગીતા પર એમણે ટીકા લખી. લાલુ પ્રસાદ યાદવને જેલમાં નાખે તો ગીતા પર લખી શકે એમ નથી, કારણ કે એની પ્રકૃતિ નથી, એને એવો વિચાર પણ નહીં આવે. એટલે યોગી હંમેશા એમ જ માને છે કે જે કંઈ કર્મો થાય છે, યુક્તો મન્યતે તત્વવિદ ગુણા ગુણોસી વર્તનતી ઇતિ મત્વા ન સજ્જતે નૈવ કિંચિત કરોમિતિ. હું કશું કરતો નથી, ભગવાને જે મને પ્રકૃતિના ગુણધર્મ આપ્યા છે એ પ્રમાણે હું મારાથી કર્મો થાય છે, એમાં કરનાર હું ક્યાંથી આવ્યો. એક ચકલી બહુ હોય તો માળો બનાવશે, અને મનુષ્ય છે તે બહુ હોય તો મકાન બનાવશે. એ કંઈ હેંગિંગ પેલેસ બનાવી શકવાનું નથી કે હવામાં ઘર કરે. જે કોઈ કદાચ દિવ્ય શક્તિ બનાવી શકે, કોઈ ગંધર્વ કદાચ બનાવી શકે, કોઈ ઋષિ પોતાની યોગ શક્તિથી એવી વસ્તુ ઉત્પન્ન કરી શકે, એવું આપણી મનુષ્યમાં એવી સંભાવના ઘણી ઓછી છે. એ દરેક જણા પોતાની શક્તિ પ્રમાણે કરે છે. શક્તિ ભગવાને આપી છે, એટલે કરનાર તમે નથી, ભગવાને આપેલી શક્તિ પ્રમાણે તમે કામ કરો છો. એવું જે માને છે અને જે કર્મ કરતો જાય છે, અને મેં કર્યું છે એવું અભિમાનનો દાગ પોતાની ચાદર પર પડવા દેતો નથી, અને રાતે આમ હાથ ખંખેરીને સૂઈ જાય છે, અને પોતાની ચાદર ઉપર કરતાપણાનો એક ડાઘો પણ લાગવા નથી દેતો, કરતાપણાનો અભિમાનનો એક પણ સ્પોટ લાગવા દેતો. અને જેમ કબીર કહે છે કે જ્યું કે ત્યું ધરતીની ચદરિયા, એવી રીતે પોતાના આત્માની અને ચેતનાની ચાદર ભગવાનને એવી ક્લીન પાછી આપી દે છે. તો એવા યોગીની ભગવાન અહીંયા વાત કરે છે. એવો યોગી હંમેશા એટલી બધી શૂન્યતામાં આવી ગયો છે કે ઓલમોસ્ટ બ્રહ્મ સ્વરૂપ થઈ ગયું છે. અને એ યોગીને પછી શું થાય કે ચારે બાજુ બ્રહ્મનો જ અનુભવ થાય છે. એના માટે મિત્ર કે શત્રુ એમાં ફેર નથી, કારણ કે બધા બ્રહ્મ સ્વરૂપ જ છે. પોતે પણ બ્રહ્મ સ્વરૂપ છે, અને ચારે બાજુ જે બધું દેખાય છે જળ ચેતન એ બધું પણ એના માટે બ્રહ્મ સ્વરૂપ છે. એનામાં અભેદ દર્શન થાય છે. અભેદ દર્શન એટલે હું અને બીજી બધી વસ્તુ કોઈ જુદા નથી, એક જ ચૈતન્યના અમે જુદા જુદા સ્વરૂપ છીએ. જેમ સોનામાંથી અનેક દાગીના બને ને એવી રીતે બધું બ્રહ્મ સ્વરૂપ છે. આ ખુરશી પણ બ્રહ્મ સ્વરૂપ છે, બધા બેઠા છે સાંભળનારા બોલનારા બધા બ્રહ્મ સ્વરૂપ છે, આ મકાન આ બિલ્ડિંગ પણ બ્રહ્મ સ્વરૂપ છે. દરેકની અંદર એને બ્રહ્મનો અનુભવ થાય છે. અનુભવ એટલે એને વાસ્તવિક અનુભવ થાય. આપણે ખાલી જાણીએ છીએ, આપણે ગીતા જાણીએ એટલે એવું જાણીએ છીએ કે આ બધું બ્રહ્મ સ્વરૂપ છે, ખરું આવું જ સાંભળ્યું છે, પણ એ આપણો અનુભવ નથી, બરાબર. પણ આ યોગીને સાચે એવો અનુભવ થાય છે, અને એના માટે ભગવાન એક યજ્ઞની સરખામણી કરે છે કે એ યોગી માટે સમગ્ર જીવન એક કર્મયોગનો યજ્ઞ થઈ ગયો છે. કર્મયોગનો યજ્ઞ થઈ ગયો છે. ભગવાન કહે છે યજ્ઞનો અર્થ એવો નથી કે ખાલી તમે અગ્નિ સળગાવો ને અંદર ઘી હોમો ને ગૌ હોમો ને મંત્રોચ્ચાર કરો અને છેલ્લે પછી પ્રસાદ બધા જમો અને પછી બહુ સારું કામ થયું, હવે યજ્ઞનું ફળ મને મળશે, છોકરીનું લગ્ન થતું નતું, થઈ જવું જોઈએ. એ કૃષ્ણની દ્રષ્ટિએ એ તો સકામ કર્મ થઈ ગયું. એમાં પણ તમારી આશા છે, દરેકમાં આપણી આશા હોય છે. સત્યનારાયણ ભગવાનની પૂજા કરાવીએ એમાં પણ આપણી નિષ્કામતા નથી હોતી, એમાં પણ આપણી કામના હોય છે કે આ થાય તો હું કરાવું, નહીં તો ના કરાવું. એમાં પણ આપણું બાર્ગેનિંગ હોય છે. કોઈ એડવાન્સમાં સત્યનારાયણ ભગવાનની પૂજા કરાવે છે, ફળ મળે એના એડવાન્સમાં. ઘણા લોકો મળે પછી કરાવું, નહીં તો ના કરાવું. ધીસ ઇઝ અવર બાર્ગેનિંગ. પણ એવું બાર્ગેનિંગ ચાલતું નથી. સત્યનારાયણ ભગવાનની પૂજા કરાવીએ તો ઘણા પ્રેમથી કોઈ પણ જાતના ફળની આશા રાખ્યા વિના આપણા
આપણા ઘરનું વાતાવરણ પવિત્ર થાય અને જેટલા લોકોને બોલ્યા છે એને અંતરના આત્માની શાંતિ મળે અને આપણું ચૈતન્ય આપણી ચેતના ઉપર ઊભી થવા મળે અને ભગવાન તરફ જવા મળે એ હેતુથી આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરાવવાની. આપણે સામાન્ય રીતે સંસારમાં તો એવો રૂલ જ થઈ ગયો છે કે આના માટે કરાય. ઘણા પૂછે ખરા કે કેમ કરાય, આ મારો છોકરો પાસ થઈ ગયો એટલે કરાય. મીન્સ એટલો ડૂબો હતો કે પાસ જ નહોતો થતો. કથા કરાયા વિના એનામાં અક્કલ તો હતી નહીં. માણ થઈ ગયો પાસ એટલે કરાવી છે. પણ આ યોગીની વાત જુદી છે. યોગીનું એટલી નિષ્કામતા છે કે દરેકમાં મેં કરી છે એવું પોતાનું જ્ઞાન ભૂલી જાય છે. અને ભગવાન કહે છે કે એના કર્મો પણ આવા યજ્ઞમાં બળીને ભસ્મ થઈ જાય છે. બળીને ભસ્મ એટલે કહે છે કે મેં કર્યું છે એવું એને ખ્યાલ જ નથી, અને ખ્યાલ જ નથી એટલે એના એક કર્મો બાકી રહેતા નથી. આપણને આશ્ચર્ય લાગે ભગવાન કેમ આવું કહે છે કે આવા યોગીના બધા કર્મો જ્ઞાનરૂપી અગ્નિમાં ભસ્મ થઈ જાય છે. ભસ્મ થઈ જાય છે એનો અર્થ એમ કે કરે છે એને ભૂલી જાય છે, કરતો. જેવું ભગવાન કૃષ્ણ પોતે કર્યું. આટલા બધા બ્રહ્માંડોની રચના કરી અને ઉદ્ધવજી પૂછે કેટલા બ્રહ્માંડોની રચના કરી, તો ભગવાન કહે છે મને ખબર નથી, મેં કાઉન્ટ રાખ્યો નથી. આઈ હેવ નોટ કેપ્ટ એ કાઉન્ટ. ભગવાન કહે છે ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગસ તસ્ય કર્તારપી મામ વિદ્ધિ કર્તારમવ્યમ. આ ચતુર્વર્ણની સૃષ્ટિની રચના મેં કરી છે, પણ તું એવો જ માનજે કે મેં કરી નથી. તું એમ જ માનજે કે મેં કરી નથી. ભગવાનની આટલી બધી અપરિગ્રહતા છે, આટલી બધી અનએટેચમેન્ટ છે. ભગવાન કહે છે એ પ્રમાણે જો કોઈ મનુષ્ય પણ એવી અવસ્થામાં આવી જાય, તે પણ મારા જેવો જ મારી અવસ્થામાં આવી જાય, હું બ્રહ્મ સ્વરૂપ છું તો એ પણ બ્રહ્મ સ્વરૂપ થઈ જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે ભગવાન આ રીતે કર્મયોગને એક એટલી બધી આગળ વધારે છે કે કર્મયોગમાં ડૂબેલો વ્યક્તિ ધીમે 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 પોતે જ બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે, પોતે જ ગીતા સ્વરૂપ થઈ જાય છે, પોતે જ ભાગવત સ્વરૂપ થઈ જાય છે. અને એ યોગીની નજરમાં બધું જ બ્રહ્મ સ્વરૂપ છે. પછી એને ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત. ચારે બાજુ ઉપનિષદ જે કહે છે કે ચારે બાજુ ભગવાન ખીચોખીચ ભરાયેલો છે. આસપાસ ચોપાસમાં બધે ઈશનો વાસ. નરસિંહ મહેતા કહે છે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂજરા, કે વેધર અર્થ ઓર વોટર એવરીથિંગ ઇઝ યુ. બધું જ બ્રહ્મ સ્વરૂપ છે. ચારે બાજુ જડ ચેતન ઓર જીવ જગત સકલ રામમય જાણી. કૃષ્ણ કહે છે મત પરતરમ નાસ્તિ કિંચિત અસ્તિ ધનંજય મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રેર મણિગણાઈવ. મારાથી વધારે કશું નથી, બધું મારા એક દોરાની અંદર જેમ મણકા પરાયેલા હોય છે એવી રીતે મારામાં જ બધું પરોવાયેલું છે. મીન્સ બધું જ બ્રહ્મ સ્વરૂપ છે. આવી દ્રષ્ટિ એને મળે છે આવા યોગીને. અને એ દ્રષ્ટિ મળે એટલે શું થાય છે, એની આખી જીવન પ્રત્યેની દ્રષ્ટિ બદલાઈ જાય છે. આપણે કહીએ કે બધામાં ભગવાન છે, એની ભાષા બદલાઈ જાય છે. એ કહે છે બધામાં ભગવાન નથી, બધું જ ભગવાન છે. ફેર છે. આપણે કહીએ કણકણમાં રામ છે, એ કે એના કણકણ જ રામ છે. આપણે કહીએ હર સ્વર મેં રામ હે, એ કે સ્વર જ રામ છે. આપણે એને પૂછીએ ઈશ્વર છે, એ કહેશે જે છે બધું ઈશ્વર છે. Does God exist? He will say the existence itself is God. So your question is misleading. Existence જ God છે, પછી એવું તમે does God exist સવાલ જ ખોટો છે. એટલે એવી દશામાં જ્યારે આવે ત્યારે મનુષ્ય એક એવા અદ્ભુત સ્ટેજમાં આવે છે કે એની દ્રષ્ટિ બદલાઈ જાય છે અને આ કૃષ્ણની વાત એને પૂર્ણ રીતે સમજાય છે. ચારે બાજુ એનામાં દિવ્યતા ભરાઈ જાય છે અને દિવ્યતા એના મનમાં વસેલી છે એટલે ચારે બાજુ એને બધું દિવ્ય સારું જ લાગે છે. ખરાબમાં પણ એને બ્રહ્મ દેખાય છે. ખરાબ માણસમાં પણ બ્રહ્મ દેખાય છે. મેં ગઈ વખતે એક્ઝામ્પલ આપેલો, એક ફકીર હતો, એના ઘર ચોર આવ્યો, તો એ તો મસ્તીથી બેઠો હતો દીવો સળગાઈને, એ વાંચન કરી રહ્યો હતો. ચોરને જોયો એટલે કે થેન્ક યુ ફોર કમિંગ ટુ માય હાઉસ. એટલે ચોર ડગાઈ ગયો કે આ શું કહે છે. લોકો તો ગભરાઈ ગયા છે આગળ કે થેન્ક યુ, કે કમ એન્ડ સીટ. તો કે કેમ થેન્ક યુ, કે હવે હું બીજાને કહી શકીશ કે મારી ઘરે ચોર આવે છે.
ચોર તો અમીર માણસે ત્યાં જ આવે ને. અત્યાર સુધી મને અમીર કોઈ માનતું નહોતું. હવે લોકો મને પણ અમીર માનવા માંડશે. તું આવ્યો એટલે મારી આબરૂ વધી ગઈ છે. પેલો પણ જરા ચોક્યો. એ કે કશું છે નહીં, તને શું આપું, હું તો હાલવા તૈયાર છું. તો પેલો ચોર કે કશું દેખાતું તો મને નથી. તો કે આ ધાબળો ઓળીને તમે બેઠા મને આપી દો, કારણ કે બહાર ઠંડી છે, મારે બીજે ચોરી કરવા જવાનું છે. આ પહેલો પ્લાન તો નિષ્ફળ ગયો. હજુ મારે આખી રાત મહેનત કરવી પડશે. કે લઈ જા કે. પેલો લઈ ગયો પણ આખરે પોલીસે પકડી પાડ્યો. અને પોલીસને ખબર હતી કે આ ધાબળો પેલા ફકીરનો જ છે. આખા ગામમાં ફકીરને બધા ઓળખતા હતા. એ ધાબળો ફેરીને ફરે છે. તો એને કેસ ચાલ્યો. તો કોર્ટ જજને પણ ખબર હતી કે આ ધાબળો એનો છે. એટલે જજે પણ એને ફકીરને વિટનેસ માટે બોલાવ્યો કે શું થયું. તો કે ના, એ તો લેવા તૈયાર હતો, તમે જબરદસ્તી આપ્યો. એ માણસ તો લેવા એટલો સારો છે કે એ તો લેવા તૈયાર નહોતો, મેં તો જબરદસ્તી બજાડ્યો એને, તારે લીધો એને. પણ જજ પણ જાણતો હતો કે આ ફકીર છે ને તે ખરાબ માણસને સારો કહે છે, એટલે એનું વિટનેસ એને કેન્સલ કરી કાઢ્યું કે આઈ નો હિમ વેરી વેલ. એ હાલો એને બચાવવા માટે જુઠ્ઠું પણ બોલશે. એટલે પેલા ચોરને તો સજા કરી દીધી. 2 મહિના જેલ કાપીને આવ્યો એટલે પેલા ફકીરનો શિષ્ય થઈ ગયો. આપણા હૃદયમાં જો બ્રહ્મ હોય તો ચોર પણ સજ્જન લાગે, પણ મારા હૃદયમાં ચોર હોય તો બધા ચોરો જ લાગે. મને એવું થયું એકવાર હું મારે ફ્લેટ ટાયર થયું તો એક માણસ મદદ કરવા આવ્યો. મને થયું નક્કી કંઈ ગડબડ છે, આ કંઈ મને ટ્રીક કરશે, કારણ કે મારા હૃદયમાં ડાઉટ હતો. એટલે મને એ પણ ડાઉટફુલ લાગે. પણ આવો જે બ્રહ્મ સ્વરૂપ વ્યક્તિ છે અને ચારે બાજુ બધું બ્રહ્મ સ્વરૂપ લાગે છે. ચારે બાજુ બધું બ્રહ્મ સ્વરૂપ લાગે છે. એક માણસ ગામમાં પ્રવેશ કર્યો. એક માણસને જેને પૂછ્યું, એ ભગત જેવો હતો, કે ભગવાન છે? કે આ તો બહુ કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન છે. હું માનું છું કે મને તો ભગવાનનો થોડી અનુભૂતિ છે, પણ હું ભગવાન છે એવું પુરવાર કરી શકું એવું નથી. તું મંદિરમાં જા, એક ફકીર ત્યાં બેઠો છે, એક જ તને કહેશે. તો કે જાઉં. તે મંદિરમાં ગયો તો પેલો ફકીર છે તે શિવજીનું મંદિર હતું, તો શિવલિંગની ઉપર ટાંટિયા નાખીને ઊંઘતો હતો. શિવલિંગની ઉપર પોતાના ટાંટિયા ચડાવીને સૂતો હતો. તો પેલાને તો આશ્ચર્ય કે આ ખરો કહેવાય, કંઈ શરમ નથી, આ શિવલિંગની ઉપર ટાંટીઓ મૂકે છે, અને તો મારવો છે. એ પેલો જાગ્યો કે તમે કેવા છો, લોકો તમને ફકીર કહે છે, પણ તમે આ શિવલિંગની ઉપર પગ મૂકો તો શરમ નથી આવતી? તો કે મારો પગ ક્યાં મૂકો? તો બીજે મૂકો, જ્યાં શિવ ના હોય ત્યાં. તો કે શિવ ક્યાં નથી, જ્યાં શિવ ના હોય ત્યાં મારો પગ મૂક્યા. કે મારો પગ, મને તો બધે બ્રહ્મ સ્વરૂપ જ અનુભવ છે. તું આ ખુરશી પર પગ મૂકીશ તો ત્યાંય બ્રહ્મ સ્વરૂપ છે. હું મૂકું ક્યાં? મારો ક્વેશ્ચન બહુ મૂંઝવણ છે મને. કશું ના દેખાયું. મેં કહ્યું આ તો પથ્થરો સારો છે, તેના પર મૂકી દીધો. સેવા યોગીને માટે બધું જ બ્રહ્મ સ્વરૂપ છે, એમને કોઈ ફેર જ નથી. પણ આપણે સમજી ના શકીએ. વી કેનોટ અન્ડરસ્ટેન્ડ. એટલામાં એ કહે છે કે હવે હું જમવાનું બનાવું છું તમારા માટે, પણ તમે જમીને જજો. પણ પહેલી રોટલી કૂતરાની છે. એટલે તો રોટલી બનાવતો હતો તો કૂતરાને તો શું, એનો ટાઈમ, કૂતરા પણ બહુ અપ ટુ ટાઈમમાં બહુ પાકા હોય છે ને, અને રોટલીની સૂંઘ એમને માઇલ દૂર આવી જાય આપણા કરતાં. તો હજુ પહેલી રોટલી થઈને પેલો કૂતરો આવી ગયો. એ પેલો બનાવતો હતો ને હજુ આમ મૂકી હતી, તો મૂકી દઈને કૂતરો હળબળપ કરીને ચાલ્યો. તો પેલો ફકીર એની પાછળ દોડ્યો. તો પેલાને તો ગાય રોટલી પાછળ, રોટલીની માટે કૂતરા પાછળ દોડે છે. એ વળી ક્યારનો ફકીર થઈ ગયો. આ તો નરે નકામો લાગે છે માણસ. તે કૂતરાને પકડ્યો અને મોઢામાંથી રોટલી પાછી કાઢી અને કૂતરાને પકડીને પાછો લાવ્યો. પહેલાં એના પર ઘી ચોપડીને પછી કૂતરાને કહ્યું કે રામ, મેં તને કેટલી વાર કહ્યું છે કે ઘી વિનાની રોટલી નહીં ખાવાની. આ ઘીવાળી રોટલી ખાઈ જાય, પછી જવું તો છે. કૂતરો પછી ગયો. કૂતરામાં પણ એને રામનો અનુભવ છે. આ દ્રષ્ટિનો સવાલ છે. 1857 તમને વાત પહેલાં કરેલી, બળવો ચાલતો હતો તો એક ફકીરનું મૌન હતું 30 વર્ષથી. એ ત્યાં અંગ્રેજોની છાવણી હતી જંગલમાં. તો ત્યાંથી પસાર, એને કંઈ ખબર નહીં, ઈ જસ્ટ લાઈક ઇનોસન્ટ ગાય, ઈ જસ્ટ પાસિંગ બાય. તો અંગ્રેજોને થયું કે આ કોઈ જાસૂસ લાગે છે. તો એને પકડ્યો. હવે એને સવાલ પૂછવા માંડ્યા, પણ પેલાનું મૌન હતું એટલે જવાબ ના લે. એટલે શંકા વધારે પાકી જાય કે નક્કી એવા દાળમાં કાઢું છે.
બોલતો નથી. પછી બહુ સવાલ પૂછ્યા પણ પેલો જવાબ જ ના લે, હસ્યા જ કરે કે કાં તો આ જાસૂસ જ છે કાં તો ગાળો છે. તો કે હવે તો જાસૂસ હોય તો ગાળો છે, આપણે તો જાસૂસ જ માનવાનો. ત્યારે એક અંગ્રેજ સિપાહી એના ભાલો એના છાતીમાં ઘૂસી દીધો. ત્યારે એક જ વાક્ય બોલ્યો કે તત્વમસી, કે આ ભાલો મારનારો પણ તું બ્રહ્મ ભગવાન જ છે. ભાલો મારનારમાં પણ એને ભગવાનનું કે તત્વમસી, તે તું જ છે. જે બ્રહ્મ મને અનુભવ થાય છે એ બ્રહ્મ આજે મને ભાલો મારવા આવ્યો છે. બ્રહ્મના હાથે મોત પણ મજાનું છે. આઈ વિલ ટેક ઇટ. સાધારણ એટલે ખાટલામાં મરી જવું ના કરતા બ્રહ્મના હાથે મરવું સારું છે. ખાટલામાં પડ્યા મરી જાય છે, મોટા ભાગના લોકો ખાટલામાં પડ્યા મરી જાય છે. સામાન્ય ખટી મેં શું કે મરના હિસ્સે તો અચ્છા એ બ્રહ્મ કે હાથો મળે. આ મારનારો એ બ્રહ્મ છે એની આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. અને પછી આખી એનો દરેક કર્મ એની સમાધિ છે. બ્રહ્મ કર્મ સમાધિના કર્મની અંદર જ એને આનંદ છે. કર્મ કરવામાં જ આનંદ છે, ફળની કોઈ અપેક્ષા જ નથી. કારણ કે કર્મ પણ બ્રહ્મ છે. કર્મ માટે જે કંઈ સાધન સામગ્રીનો ઉપયોગ કરો એ પણ બ્રહ્મ છે. જે વ્યક્તિઓએ મદદ કરી એ પણ બ્રહ્મ છે. અને કર્મમાંથી જે ફળ નીકળે એ પણ બ્રહ્મ છે. બધું જ એના માટે બ્રહ્મ સ્વરૂપ છે એવું ભગવાન અહીં કહે છે. આ કર્મયોગની ક્લાઇમેક્સ છે. એટલે ભગવાન ઇન્ડિરેક્ટલી શું કહે છે કે જ્ઞાનયોગથી ના પકડી શકું મને તો કંઈ નહીં, કર્મયોગથી પકડી શકશે. હું તમને ઇઝી રસ્તો બતાવું. અને કળિયુગની અંદર કર્મયોગ વધારે ઇફેક્ટિવ છે જ્ઞાનયોગ કરતાં. જ્ઞાનયોગની અંદર ધ્યાનમાં આપણે ક્યાં બેસી શકવાના છે? જરાક બેસશો ને કેટલા વિચારો આવશે. વિચાર શૂન્યતામાં ન જવાય ત્યાં સુધી ધ્યાન થતું નથી. અને જ્યારે ધ્યાનમાં બેસીએ ત્યારે જ વધારે વિચાર આવે. એ બધા વિચાર આવે બધા. 30 વર્ષ પહેલાં સાસુએ મેળું માર્યું તો ધ્યાનમાં તરત ત્યાં જ હતા. છોકરો આપણને ગમે તેમ બોલી ગયો આજે ગઈકાલે રાતે. છોકરી ગમે તેમ આર્ગ્યુમેન્ટ ઉદ્ધતાજી જો બોલી, આપણી પોતાની છોકરી જેને પ્રેમથી આપણે ઉછેરી હોય એ જો આપણી જોડે આર્ગ્યુમેન્ટ તરત પહેલાં હતા કે આવું કંઈ વિચારોની હારમાળા ચાલ્યા કરે. મુશ્કેલ છે કારણ કે મન બહુ ચંચળ છે. ચંચળ એમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલભદ્ર. એ કૃષ્ણ મારું મન બહુ ચંચળ છે, અર્જુન પોતે કહે છે. બહુ મુશ્કેલ છે. તો ભગવાન કહે છે હા બરાબર છે. અસંશયમ હિ મહાભાવો મનો દુર્નિગ્રહશ્ચલમ અભ્યાસે ન તો કૌંતેય વૈરાગ્ય ન. બહુ તારી વાત સાચી છે. મન બહુ ચંચળ છે પણ નિયમિત અભ્યાસ કરવાથી એની ચંચળતા ધીરે ધીરે દૂર થાય. પછી રોજ ધ્યાનમાં બેસો ધીરે ધીરે મનની ચંચળતા ઓછી. પણ પહેલાં 10 દાડા 15 દાડા મહિનો 2 મહિના તમને એમ થાય કે આ તમને પોતાનું માઇન્ડ જ કહેશે કે આ શું કરો છો, ગાડા થઈ ગયા છે. દુકાન પર બેસ, ઓફિસમાં કોઈ કામ કર, ઘરની અંદર આટલા કામ પડ્યા છે એ દેખાતું નથી, આવું ધ્યાન આપું બધું કશું થતું તો છે નહીં. મન જ તમારું પોતાનું મન જ તમને કોન્ટ્રાડિક્ટ કરશે અને તમે પછી છોડીને જતા રહેશે. એ બધું શક્ય નથી. કર્મયોગ એ દ્રષ્ટિએ સરળ છે. નિષ્કામ ભાવે કર્મ કરતા રહો. કર્મના કર્યા કરો, ફળની આશા નહીં રાખો. ભગવાન કહે અને ભગવાન કહે છે કે તમે ભૂખે નહીં મરો, ડોન્ટ વરી. એટલું બધું અંધેર નથી. 1000 હાથવાળો ભગવાન છે. તમે અહીંયા એક સંગીત વગાડો અને કોઈના પર અસર થઈ શકતી હોય, કોઈ સંગીતની અસર કોઈ માના પેટમાં બાળક હોય એના પર થતી હોય તો તમે નિષ્કામ કર્મ કરો તો શું એની દિવ્યતા પર અસર નહીં થાય? એના તરંગો દૂર દૂર વાયુમંડળમાં જાય છે અને દિવ્ય શક્તિઓ તમને મદદ કરવા તૈયાર થઈ છે. એટલે અહીંયા ભગવાને આવું જ્યારે કહ્યું કે કર્મયોગની પરાકાષ્ઠા આપી અને ઇનડાયરેક્ટલી એવું કે આ કર્મ સંન્યાસ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગથી પણ તું મને પામી જઈશ. ઇટ્સ એન ઇઝીયર વે કમ્પેરેટિવલી. પણ આપણે આખી જિંદગી સકામ કર્મ કર્યું છે એટલે આપણને એનો અણસાર નથી આવતો. એકાદ નિષ્કામ કર્મ કરી જવાનું, કરીને ભૂલી જવાનું, કોઈને કહેવાનું નહીં, ફેમિલીમાં પણ નહીં કહેવાનું. હમણાં ઇન્ડિયામાં એક યંગ મેનને મળ્યો તો એની છોકરી બાજુમાં બેઠી હતી, યંગ છોકરી હતી. હી મસ્ટ બી અવર એજ કાઇન્ડ ઓફ. તો એ સાઉથ ઇન્ડિયા ગયો છો, ત્યાં ચેસ ચેમ્પિયન થઈને પાછો આવ્યો. બધા ઇન્ડિયાના બધા ચેસ ધુરંધરને હરાઈને આવ્યો. એણે ઘરમાં વાતે ના કરી. પેપરમાં જ્યારે આવ્યું ત્યારે એની ડોટરે વાંચ્યું. તે ડોટરને પૂછ્યું કે ડેડી તમે વાત પણ કેમ નથી કરતા? તો કે એમાં શું વાત કરવાની? કે એમાં શું વાત કરવાની?
જીત્યા, એમાં શું છે? એટલી બધી નિષ્કામતા એનામાં પણ હતી. એટલે આવી જ્યારે થાય છે ત્યારે મનુષ્ય ધીરે ધીરે એની ચેતના એટલી શુદ્ધ થાય છે કે અંદરથી અભિમાન એટલું ખાલી થાય છે. જેટલું અભિમાન આપણું ખાલી થાય એટલો પરમાત્મા આપણામાં પ્રવેશ કરે. 50% હું ખાલી થઉં તો 50% પ્રવેશ કરે. 60% ખાલી થવું પણ આપણું અભિમાન અહીં સુધી હોય છે. અહીં સુધી આપણું અભિમાન હોય છે. એટલે આપણામાં એક સંત અને આપણામાં એટલો જ ફેર છે કે આપણામાં 95-99% અભિમાન હશે, 1% થોડું હજી દિવ્યતા છે. એક સંતની અંદર 100% દિવ્યતા છે, કારણ કે અભિમાન જરા પણ છે નહીં. અને અભિમાન મેં તમને સમજાવ્યું હતું ગઈ વખતે કે અભિમાન જેવી કોઈ વસ્તુ આમ છે નહીં. એગો ઇઝ નોન એક્ઝિસ્ટન્શિયલ. ઘણીવાર આપણે એમ કહીએ કે અભિમાનને પાર જવું બહુ મુશ્કેલ છે, પણ કૃષ્ણની જો આપણે વાત સમજીએ ને તો અભિમાન જેવી કોઈ વસ્તુ છે જ નહીં. કેવી રીતે? હું જ્યારે મારા શરીર જોડે આઈડેન્ટિફિકેશન કરું, મારું શુદ્ધ સ્વરૂપ શું છે? આત્મ સ્વરૂપ છે. પણ હું જ્યારે એવું માનું કે હું આ શરીર છું, જેવું આપણે બધા માનીએ જ છીએ. જ્યારે હું કહું કે મને ભૂખ લાગી છે તો એકચ્યુઅલી આઈ મીન મારા શરીરને ભૂખ લાગી છે. એકચ્યુઅલી મારે એવું કહ્યું છે કે મારા શરીરને ભૂખ લાગી છે એવું મને લાગે છે, કારણ કે મારો જેને લાગે છે એ આત્મા જુદો છે અને શરીર જુદું છે. પણ આપણે કે મને ભૂખ લાગે, આપણે શું કહીએ? મને ઊંઘ આવે છે. પણ કહેવું જોઈએ કે મારા શરીરને હવે ઊંઘ આવે છે એવું મને લાગે છે, એવું આત્માએ જુદી રીતે બોલવું છે. પણ આપણે શું કહીએ કે મને ઊંઘ આવે, મીન્સ આપણે આત્મા અને શરીર વચ્ચે કોઈ ભેદ રાખ્યો નથી. આપણે જ આત્મા છે, આપણું શરીર પણ છે, બંને એક જ છે એવું માની લીધું. અને એને લીધે શું થાય કે શરીર જોડે જ્યારે આપણે આઈડેન્ટિફિકેશન કરીએ તો શરીર જોડે આપણી આસક્તિ બંધ થઈ જાય. વી ગેટ એટેચ ટુ ઇટ. અને આસક્તિ થાય એટલે શું થાય કે પછી એ શરીરનું કોઈ અપમાન કરે તો મારું અભિમાન ગવાય. બરાબર? પણ જો શરીર જોડે એટેચમેન્ટ જ ના કરું, હું એમ જ માનું કે હું તો શુદ્ધ આત્મ સ્વરૂપ છું, તો મને ત્યાં આસક્તિ ના થાય, ને આસક્તિ ના થાય તો અભિમાન પણ ના થાય. Identification is the original sin. The German philosopher Friedrich Nietzsche said, identification is the original sin. અભિમાનની શરૂઆત ક્યાંથી થાય? પછી એક શરીર જોડે આઈડેન્ટિફિકેશન થાય એટલે શું થાય? પછી શરીર જોડે જે મારી ડિગ્રી જોડાઈ છે, મારી વેલ્થ જોડાઈ છે, મારી કાર જોડાઈ છે, મારું ફેમિલી જોડાઈ છે, મારું આખું નેટવર્ક, આઈ એમ સો વેલ કનેક્ટેડ ઇન એટલાન્ટા ઓર ઇન્ડિયા વોટ એવર, એ બધું મારું એક્સટેન્ડેડ ઈગો પછી ઊભો થાય છે. પણ એ બધા ઈગોનો આધાર, આખું ઈગોનું વટવૃક્ષ શેના પર ઊભું છો? આસક્તિ પર. અને આસક્તિ શેના પર ઊભી છે? આઈડેન્ટિફિકેશન સાથે, કે હું આત્મ સ્વરૂપ નથી, હું તો આ શરીર છું. એટલે જો આઈડેન્ટિફિકેશન ચાલી જાય તો આસક્તિ પણ ચાલી જાય. આસક્તિ ચાલે તો અભિમાનનું ઝાડ કડર ભૂસ કરીને નીચે પડી જાય. એટલે સ્વામી રામ એક દાડો અમેરિકામાં ગયા હશે તો લોકોએ એમના પર પથ્થર ફેંક્યા હશે, તો ઘેર આવીને કહ્યું કે આજે રામને લોકોએ ગાળો દીધી છે. તો શિષ્યએ પૂછ્યું કે રામ એટલે તમને જ દીધી ને ગાળો? તો કે મને એટલે મારા શરીરને જ આપી છે, મને તો કોઈ ગાળો આપી શકે એમ જ નથી, કારણ કે હું તો આત્મ સ્વરૂપ છું. કોઈ મને ગાળ દે તો મને ગુસ્સો કેમ આવે કે હું એમ માનું છું કે આ શરીર છું. આ જયદેવ જાની નામ જોડે હું એટલો બધો એટેચ થઈ ગયો, અને કોઈ એમ કહે જયદેવ જાની નકામો છે તો મારું અભિમાન ગવાય. પણ હું એમ માનું કે હું જયદેવ જાની છું જ નહીં, હું તો આત્મ સ્વરૂપ છું, તો પછી અભિમાન ટકતું જ નથી. એટલે ભગવાન કહે છે કે અભિમાન પણ, એગો ઇઝ નોન એક્ઝિસ્ટન્શિયલ. ઓનલી થિંગ દેટ ઇઝ એક્ઝિસ્ટન્શિયલ ઇઝ યોર શુદ્ધ સ્વરૂપ. આપણી ચેતના જ અસ્તિત્વગત છે, બાકીનું બધું એના પર બધું જોડાયેલા ફુગ્ગા છે. એવરીથિંગ ઇઝ સરિયલ. ધ ઓનલી રિયલ થિંગ ઇઝ આપણી જે કોન્શિયસનેસ છે, આપણી જે ચેતના છે, અને આપણી ચેતનાનો જે પરમાત્મા જોડેનો સંબંધ છે એ રિયલ ને પરમનન્ટ છે. બાકીનું બધું ટેમ્પરરી છે. એ ટેમ્પરરીને આપણે શું નામ આપ્યું? ક્ષણ ભંગુર. ધેટ વિચ ચેન્જીસ એવરી મોમેન્ટ. ક્ષણ ભંગુર, એ પરમેનન્ટ નથી. એટલે અભિમાનનો આધાર છે આઈડેન્ટિફિકેશન. સૂર્યની કિરણ સૂર્યથી નીકળે, અને સૂર્યથી નીકળીને
આપણા ઘરમાં રોજ આવતી હોય, આપણા ઘરની બારી પર રોજ પ્રકાશ ફેંકતી હોય, દિવાલ પર રોજ પ્રકાશ ફેંકતી હોય, પછી એવું માની લે કે હું આ બારી જ છું, હું આ ઘરની દિવાલ છું, આ ઘરનું આંગણું છું, અને પોતે સૂર્યથી નીકળે છે એ ભૂલી જાય, તો પછી એને શું થાય કે હું બારી છું, અને કોઈ બારી તોડે તો એને સારું ના લાગે. એવું આપણું છે, આપણે આત્મ સ્વરૂપ છે, અને આપણે આ શરીર જોડે એટેચમેન્ટ કરી છે, આઈડેન્ટિફાય થઈ ગયા, અને એની લીધે અહંકારની શરૂઆત છે. યોગી આ વસ્તુ સમજી જાય છે, અને જ્યારે એવું સમજી જાય છે તો ધીરે ધીરે બ્રહ્મ સ્વરૂપ થવા માંડે છે. અને ભગવાને અહીં શું કર્યું છે કે કર્મયોગને એક યજ્ઞનું રૂપક આપ્યું છે. He has given the analogy, he has compared કર્મયોગ with a યજ્ઞ. એટલે આપણે યજ્ઞને થોડો સમજીએ. યજ્ઞ શું છે કે જે યોગીને જે અનુભવ થતો હોય છે, જે યોગીને અનુભવ થાય છે એ તો ઇન્દ્રિયો પારનો અનુભવ છે. જે માણસ પોતાની જાતને બ્રહ્મ સ્વરૂપ તરીકે અનુભવે છે, અને ચારે બાજુ બધું બ્રહ્મ છે, એ બ્રહ્મનો અનુભવ જે છે તે બુદ્ધિની પારનો અનુભવ છે, ઇન્દ્રિયોની પારનો અનુભવ છે, સમયની પારનો અનુભવ છે, સ્થાનની પારનો અનુભવ છે, અને બધી દુનિયાની બાબતે પારનો અનુભવ છે. એ અનુભવને આઈને કહેવો કેવી રીતે? કહેવાનું અશક્ય છે, બરાબર ને? કારણ કે જે અનુભવ બુદ્ધિની પાર થયો છે એને બુદ્ધિમાં આઈને કહેવો પડે છે, બરાબર ને? જે અનુભવ તમને ઇન્દ્રિયોથી આગળ જઈને મળ્યો છે એ તમારે પાછા ઇન્દ્રિયોને આયા પછી કહેવું પડશે. કારણ કે જેને આપણે કહીએ છીએ એ હજુ ઇન્દ્રિયોમાં જ છે, બુદ્ધિમાં જ છે. જે અનુભવ મનની પાર થઈને થયો છે એ અનુભવને પાછા આપણે મનમાં આવીને કહેવો પડે છે. એટલે શું થાય કે સત્ય થોડું ડાયલ્યુટ થતું જાય. યોર એક્સપિરિયન્સ બિકમ્સ ડિલ્યુટેડ. લાલ રંગનો થોડો ગુલાબી રંગ થઈ જાય, બરાબર? કપડું લાલ રંગ ધોવા નાખ્યું હોય, 10 વાર ધોવા હોય થોડું થોડું ગુલાબી થઈ જાય. એ રીતે સત્ય થોડું થોડું ડિલ્યુટ થતું જાય. કારણ કે મનુષ્યની ભાષા જે છે એ સત્યને કહેવાને માટે બનાવી નથી, સત્યને પૂર્ણ રીતે પ્રકાશિત કરી શકે એમ નથી. ભાષા બહુ પાંગળી છે. ઇટ્સ એ વેરી વીક મીડિયમ. એ જે વસ્તુનો તમને અનુભવ થયો ઇન્દ્રિયોને પાર, તમે ઇન્દ્રિયોમાં આખું મીડિયમ જ થઈ જાય. આ આંગળી તમને સીધી દેખાય છે, બરાબર? આ પાણીમાં તમને બતાવવું પડે જરા વાંકી દેખાય ને, એવી રીતે સત્ય છે તે બીજા મીડિયમ વિના થયું ને તમે મીડિયમથી બોલો એટલે સત્ય પણ થોડું ત્રાસું થઈ જાય ભાષામાં. એ દ્રષ્ટિએ જોવા જાય તો જેવું કહેવા જાઓ સત્યને થોડું થોડું અસત્ય થતું જાય. ધેટ વિચ ઇઝ ટ્રુ કેનોટ બી સેડ, એન્ડ ધેટ વિચ કેન બી સેડ કેનોટ બી ટ્રુ. લાઓ ત્સુ, એ ચાઇનીઝ ફિલોસોફર સેડ, બહુ યોગી જેવો માણસ હતો, કે ધેટ વિચ ઇઝ ટ્રુ કેનોટ બી સેડ, સત્યને કહી શકાતું નથી, એન્ડ ધેટ વિચ કેન બી સેડ કેનોટ બી ટ્રુ. તો એ દ્રષ્ટિએ જોઈએ તો જગતની બધી ભાષા અસત્ય છે, કારણ કે પૂર્ણ સત્ય એમાં છે નહીં. ઇવન ગીતામાં પણ જે લખ્યું છે એ ભાષામાં આવ્યું, એટલે એ પણ પૂર્ણ સત્ય નથી રહેતું, એ પણ ત્રિગુણાત્મક થઈ જાય છે. કૃષ્ણ પોતે કહે છે ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવ અર્જુન. એ અર્જુન આ બધા વેદ છે એ ત્રિગુણાત્મક છે, તારે તો 3 ગુણની પાર જવાનું છે. નિસ્ત્રૈગુણ્યો ભવ અર્જુન. એ અર્જુન તું ત્રિગુણાતીત થઈ જાય. આ સત્ય હું તને કહેવાનો પ્રયત્ન એટલા માટે કરું છું કે મારી એક કરુણા છે કે કોઈક રીતે તું જરા પકડે. એકની એક વાત ભગવાને અહીંયા 700 વાર કરી છે, જુદી જુદી ભાષામાં. ઘરની અંદર કોઈ છોકરી માનતી ના આવે કે આ છોકરા જોડે લગ્ન કરવા માટે જીત પકડી, આપણે શું કહીએ કે અરે કાકાને બોલાવો, કાકા કહીશ. આપણે તો જેટલું સમજાવી શકાય એટલું સમજાય. હવે કાકા કંઈ જુદી રીતે સમજાવશે, અને કાકાનું માને છે ઘણી વાર, કાકાને બોલાવો. કાકાનું ના મળે એટલે એની બહેનપણીને બોલાવો. આપણું નહીં માને, બહેનપણીનું માનશે. કૃષ્ણ અથાગ પ્રયત્ન કરે કે કોઈ પણ રીતે મનુષ્ય પકડી શકે. સત્ય તો એક જ છે, આટલી બધી વાર બોલવાની છે જરૂર, પણ દરેક યુગની અંદર કૃષ્ણ એક જ સત્ય, એક જ બ્રહ્મના અનુભવની જુદી જુદી રીતે એક્સપ્રેશન કરે છે. પણ બધા એક્સપ્રેશન પરફેક્ટ હોતા નથી. એટલે કૃષ્ણની આશા એવી છે કે ક્યાંકથી ટુકડા પકડીને પણ ઇફ યુ કેન જોઈન ધ ડોટ્સ તો એ કદાચ સમજી જશે. એનામાં કંઈ અક્કલ આવશે ખરી. તો એ રીતે બ્રહ્મનો અનુભવ છે તે વ્યક્ત કરી શકાય એમ નથી. અભિવ્યક્ત કરવામાં, એક્સપ્રેસ કરવામાં બહુ મુશ્કેલી છે.
કારણ કે અભિવ્યક્તિ મનુષ્યની ભાષામાં કરવી પડે છે અને સત્યનો અનુભવ જે છે મનુષ્યની ભાષાથી બહાર જઈને થયો હોય છે. એટલે શું કરવું પડે? ઋષિઓને એક થોડી તોય એ લોકોએ બધું બહુ કહ્યું. આટલા બધા વેદોનું નિર્માણ કર્યું, ઉપનિષદો રચ્યા, ગીતા રચી, રામાયણ રચ્યું, આટલા બધા 18 પુરાણો રચ્યા. 3,85,000 શ્લોક, 18 પુરાણો હોય. છતાં પણ એ લોકો એક વધારે પ્રયત્ન કર્યો. વધારે પ્રયત્નમાં શું પ્રયત્નો કર્યા? સિમ્બોલ્સ આપ્યા. સિમ્બોલ્સ જેને કહીએ આપણે સંકેત, પ્રતીકો આપ્યા. પ્રતિકાત્મક, આ આનું પ્રતીક છે. દાખલા તરીકે પ્રસાદ મંદિરમાં. પ્રસાદનો અર્થ જ એ છે કે તમે જો પ્રસાદ છો એવી રીતે જિંદગી આખી પરમાત્માનો પ્રસાદ છે, પરમાત્માની કૃપા છે. એ ભાવનાને તમે ટોકન તરીકે સમજી શકો એટલા માટે આપણે પ્રસાદનું એક સિમ્બોલ આપ્યું, પ્રતીક, પ્રસાદનું પ્રતીક આપ્યું. પણ આપણે શું કે પ્રતીકને બરાબર સમજી ના શકીએ, આપણે પ્રસાદ લઈને ચાલતા પ્રતીક. We don't understand the esoteric message which is contained in that. દાખલા તરીકે આરતી. આરતી એટલે જે આર્ત હૃદયથી ભગવાન સાથે જોડાવાનો જે પ્રયત્ન કરે છે એનું નામ છે આરતી. આર્ત, અંદર હૃદય પીગળી ગયું છે અને ભગવાનને કહે છે કે હવે બસ તારા વિના રહેવાતું નથી મારતી. એ ભાવનાથી જે ભગવાનની સમક્ષ આવીને નિવેદન કરે છે, આત્મનિવેદન, તો એ આત્મનિવેદનને આપણે શું કહ્યું? આરતી. તો આરતીને સિમ્બોલ આપ્યું કે દીવો સળગાવવાનો પછી આરતી કરો. દીવો ઇઝ એ હોટલાઇન બિટવીન યુ એન્ડ હિમ. ઘણીવાર હોટલાઇન હોય ને, સીધો ફોન ઉઠાવવાનો સીધો ઓબામા જોડે, મોદીની હોટલાઇન, એવી આરતી છે તે ભગવાન જોડે હોટલાઇન છે. પણ જેમ સમય જાય તેમ લોકોને કંઈ ખબર ના પડે, જલ્દી જલ્દી આરતી પતાવી દો. જલ્દી કેટલે આવ્યો એના મોડું થાય છે, જલ્દી પતાવો આરતી પણ શાંતિથી. એલા આરતી કરતી વખતે પણ જો ભાઈ ઘરમાં કૂતરું ભરાઈ ગયું છે, કોઈ જોતું નથી. આપણું મન અનેક જગ્યાએ હોય છે, આમ હોય છે, તેમ હોય છે, પણ એ સિમ્બોલની પાછળ જે ભાવના હોય છે તે આપણે કે ગુરુની માળા. ગુરુની માળા એક જાતનું સિમ્બોલિક એક્સપ્રેશન છે કે ગુરુની અંદર બ્રહ્મ છે એનો મને અનુભવ થયો છે અને એ ગુરુની માળા મારા રૂપમાં હું ધારણ કરું છું અને એ ધારણ સિમ્બોલિક છે કે ગુરુના ચરણોમાં મેં મારું માથું અર્પણ કર્યું છે. મારી ગુરુ માટે પૂર્ણ સમર્પિતતા છે, કારણ કે ગુરુ પણ બ્રહ્મ સ્વરૂપ છે અને સમર્પિતતા વિના જ્યાં સુધી હું શરણાગતિ નહીં લઉં ત્યાં સુધી ગુરુ મને સમજાવવા માગશે તો પણ હું સમજી નહીં શકું, કારણ કે વચ્ચે મારો ઈગો ડખો કર્યા કરશે. વચ્ચે ઇટ વિલ મેક કાઉન્ટર ક્વેશ્ચનિંગ એન્ડ આર્ગ્યુમેન્ટ્સ એન્ડ ધેટ કાઇન્ડ ઓફ થિંગ. માળાનો અર્થ શું છે કે હું મારા ગુરુ પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત છું, એની ભાવના છે. ગુરુનો શું અર્થ છે? ગુ એટલે અંધારું, અજ્ઞાન. રૂ એટલે જે દૂર કરે છે તે, જે અજ્ઞાનને દૂર કરે છે, જે માયાને દૂર કરે છે, જે આપણા અહંકારને દૂર કરે છે, આસક્તિને દૂર કરે છે, આઈડેન્ટિફિકેશનને જે દૂર કરે છે એનું નામ છે ગુરુ. અને શિષ્ય એટલે કોણ? જેણે શીશ એટલે માથું સમર્પણ કર્યું છે. માથું એટલે પોતાનો ઈગો. હું મોટો છું, આટલો ગણેલો છું, પણ જેણે પોતાનો અહંકાર, પોતાનું શીશ ગુરુના ચરણોમાં સમર્પિત કર્યું છે એનું નામ છે શિષ્ય. જેણે શીશ સમર્પણ કર્યું છે એનું નામ છે શિષ્ય. બહુ મોટો ફેર છે વિદ્યાર્થી અને શિક્ષકમાં અને ગુરુ અને શિષ્યમાં, બહુ મોટો ફેર છે. શિક્ષક બોલીને બધું શીખવાડે છે, તમને ઇન્સ્ટ્રક્શન્સ આપે છે, સમજાવે છે, બધું બહુ આપે છે અને વિદ્યાર્થી બધું લખી લે છે. એ કલેક્ટ્સ અને એક્યુમ્યુલેટ્સ. પણ શિષ્ય જે છે, વિદ્યાર્થી બધું ભેગું કરવા આવ્યો છે અને શિષ્ય જે છે તે ખાલી થવા આવ્યો છે. આ ફેર હોય છે. વિદ્યાર્થી બધું શિક્ષક પાસે બધું ભેગું કરવા આવ્યો છે, આપણો નથી, કોઈ બીજાનો છે ફોન. તો વિદ્યાર્થી જે છે શિક્ષક પાસે બધું જાણીને ભેગું કરવા આવ્યો છે, પછી એક્ઝામમાં લખી મારી ઓકી મારી હોય. શિષ્ય જે છે તે પોતે ખાલી થવા આવ્યો છે. શિક્ષક બોલીને સમજાવે છે, ગુરુ મૌનમાં સમજાવે છે. એટલો મોટો ફેર છે. અને ગુરુ અને શિષ્ય એકબીજામાં ઓતપ્રોત થઈ ગયા હોય છે. વિદ્યાર્થી અને શિક્ષકમાં એટલો સંબંધ નથી હોતો,
શિક્ષક પછી જુદો થઈ જાય, 1 વર્ષ પૂરું થયું એટલે અમારા હતા ટીચર. બીજું કંઈ ગુરુ તમારી જોડે આખી જિંદગીના છે, નોટ ઓનલી જિંદગીના, જન્મો જન્મના છે. આવતા જન્મે પણ એ ગુરુ તમને શોધી કાઢશે અથવા તમે એને શોધી કાઢશો. ગુરુ અને શિષ્યનો સંબંધ જન્મો જન્મનો છે. વિદ્યાર્થી અને શિક્ષકનો એકાદ વર્ષ માટે હશે સ્કૂલમાં. ઇઝ એ પેઇડ પર્સન, ગુરુ ઇઝ નોટ એ પેઇડ પર્સન. આટલો ફેર છે. એટલે એવું કરતાં કરતાં દરેક એ લોકોએ પ્રતિકાત્મક સિમ્બોલ આપ્યા કે સિમ્બોલથી તમે સમજી શકો. આપણે કેવી કંકુને કન્યા આપી, બરાબર, એક જાતનો સિમ્બોલિક એક્સપ્રેશન એવો કે આઈ વિલ ગીવ માય ડોટર ઇન મેરેજ ટુ યુ. દેટ વોઝ એન એક્સપ્રેશન. કંકુ અને કન્યા, દેર ઇઝ નથિંગ, નો ફોર્માલિટી. એક પવિત્રતાથી, ભાવનાથી મારી દીકરી તમારા ઘરમાં આપીશ, એક જાતનું સિમ્બોલિક એક્સપ્રેશન. પછી એમાં બધી લેવડ દેવડ ચાલુ થઈ ગઈ. આટલા આલ્યા ને આટલા આલ્યા ને આટલા એને ડ્રાવરી આપી. ધ હોલ થિંગ ગોટ કરપ્ટેડ. જ્યારે આપણે સિમ્બોલ્સને સમજીએ નહીં તો એ જે પ્રતીકોની પાછળ આપણને પાર લઈ જવાની જે શક્તિ હતી એ ખલાસ થઈ જાય છે અને પ્રતીકો જ અવરોધ થઈ જાય છે. ઇટ્સ લાઈક એ માઇલસ્ટોન. વેન યુ આર ગોઈંગ, there is a milestone. એ માઇલસ્ટોન સેઝ કે ભાઈ that place is about 15 miles away from here. પણ લોકો પછી માઇલસ્ટોનની જ પૂજા કરવા માંડે કે બસ આવી ગયું આજ, ધીસ ઇઝ ધ ફાઇનલ થિંગ. એવું આપણે ત્યાં પણ થયું છે. આ બધે થાય છે, આપણે ત્યાં થાય છે એવું નહીં. પછી એ ધર્મની અંદર જે ઊંડી દ્રષ્ટિ હોય છે એ ચાલી જાય છે. અને એ રીતે જે પ્રતીક જે છે એ પાર લઈ જવાને બદલે, એ જ અભિવ્યક્તિ કરવાને બદલે એ પોતે અવરોધ થઈ જાય છે. ધ સિમ્બોલ્સ વર એક્સપ્રેસિંગ. પણ જે લોકો પ્રતીકો ઉપર રોકાતા નથી અને પ્રતીકોની બહાર જેને જુએ છે અને આ પ્રતીકની પાછળ શું એ લોકો ઋષિનો વિચાર હતો એને પકડવાનો વિચાર કરે છે, તો એ ઋષિની પારગામી દ્રષ્ટિને પણ પકડી શકે છે. કારણ કે ઋષિ મુનિઓએ પ્રતીકો બધા આકાશમાંથી આપ્યા છે અને આપણે એને જમીનથી પકડીએ છીએ. એ ઘણીવાર આપણે ઊંધું પકડતા હોય છે. આપણે ઋષિની વિચાર દ્રષ્ટિ, ઋષિની આર્ત દ્રષ્ટિ જે પ્રતીકોની પાછળ છે એ આપણે ઘણીવાર સમજતા નથી. ઋષિએ મેક્રો લેવલ પર પ્રતીક આપ્યા અને આપણે એને માઇક્રો લેવલ પર પકડી. પછી શું થાય કે યજ્ઞ પણ એક જાતનો ફોર્માલિટી થઈ જાય. ઘણા લોકો કે હવે અમે યજ્ઞ કર્યો, એક મોટું કામ પૂરું થઈ ગયું, ડન. પ્રેમ નથી, દિવ્યતા નથી, ગોખેલા મંત્રો બોલી કાઢ્યા, લોકોએ ઘઉં ચડાયા અને ચોખા ચડાયા અને ઘી ચડાવ્યું અને યજ્ઞ થઈ ગયો. ખોટી વસ્તુ નથી, સારી જ છે. એમાંથી કોઈ દાડો કોઈની ટ્યુબલાઇટ ઝળકી શકે છે. પણ યજ્ઞ જે કરવાનું હતું એ એક પ્રતીક હતું. યજ્ઞ શું છે કે એ લોકોએ એક પ્રતીક ઊભું કર્યું કે તમે અગ્નિને પ્રગટાવો છો અને અગ્નિના માધ્યમથી યુ આર કનેક્ટિંગ વિથ ઓલ ધ ડિવાઇન પાવર્સ. વરુણ જોડે, બ્રહ્મા જોડે, ઇન્દ્ર જોડે અને પરમબ્રહ્મ પરમાત્મા સ્વરૂપને પણ તમે યજ્ઞના મારફતે તમે યુ આર કનેક્ટિંગ યોર ઇનર સેલ્ફ વિથ ધેમ. અને એવું થતું જ્યાં યજ્ઞ કરાવનાર ઋષિ એકદમ શુદ્ધ અને પવિત્ર હતો અને યજ્ઞમાં બેઠેલો યજમાન પણ કોઈ પણ જાતના ફળની આશા રાખ્યા વિના સમગ્ર જગતના કલ્યાણ માટે બેઠો હતો. એવું નહીં કે હવે આ મારું આટલું કામ થાય તો યજ્ઞ કરાવે, એવું નહીં. સમગ્ર જગતના કલ્યાણ માટે જે યજ્ઞ કરાવતો હતો અને જે યજ્ઞ કરાવનાર ઋષિ પણ બહુ, ત્યારે દે કુડ કનેક્ટ. ધ હોટલાઇન ધેટ ટાઈમ વોઝ વર્કિંગ. આપણી પાસે સેલફોન છે બટ દે આર ડેડ. ધ બેટરી ઇઝ નોટ ચાર્જ. કારણ કે ચાર્જ કરનારો યોગી આપણી પાસે આજુબાજુ નથી ને આપણે પણ એવા રહ્યા નથી. સો એ દ્રષ્ટિએ એ યજ્ઞોમાં પણ ઘણું થતું હતું. પછી આજકાલના યજ્ઞોમાં પછી બ્રાહ્મણો પછી દક્ષિણાની અંદર અંદર ઝઘડો થતો હોય. મેં જોયું છે ઇન્ડિયામાં. બધા બ્રાહ્મણો યજ્ઞ પૂરો થઈ ગયો ને પછી અંદર ઝઘડતા હતા કે આ દક્ષિણામાંથી મારો વધારે ભાગ, કારણ કે હું વધારે ઉચ્ચ કક્ષા, હું ચતુર્વેદી છું, તું ખાલી ત્રિવેદી છે, પેલો દ્વિવેદી છે ને આ એક વેદી છે. ચતુર્વેદી એટલે જે 4 વેદોનો જાણકાર છે તે, ત્રિવેદી એટલે છે 3 વેદોનો જાણકાર, દ્વિવેદી એટલે છે 2 વેદોનો, અને વેદી એટલે છે 1 વેદોનો જાણકાર. પછી ચતુર્વેદી બહુ રોપ મારે કે ભાઈ ચતુર્વેદી છે. રોપ મારે તો ગોખેલા મંત્રો બોલી જાય પોપટની જેમ, એને પોતાને એને મિનિંગ ખબર ના. એવું જ્યારે થાય ત્યારે જે યજ્ઞની પાછળ જે આર્ત દ્રષ્ટિ હતી ઋષિની કે યજ્ઞના માધ્યમથી તમે પરબ્રહ્મ જોડે તમે કનેક્શન સ્થાપી શકવાની સંભાવના છે, હજુ પણ છે,
પણ આપણે એ ચૂકી જઈએ. પછી હવે યજ્ઞ શું કરે, આ યજ્ઞ તો આટલા 1000 માણસને જમવા બોલાયેલા, બહુ સરસ રીતે બધું પતી ગયું. મીન્સ ઇટ વોઝ લાઈક એ ટાસ્ક. એ બહુ દિવસથી સત્યનારાયણ ભગવાનની પૂજા કરવાનું મનમાં હતું, હવે આજે જરા પતાવી દઉં. ઇટ્સ ડન નાઉ, માથા પરથી ભાર જતી. એ રીતે તમને કોણ કહે છે? સત્યનારાયણ ભગવાનની પૂજા થયા પછી તમને 1 વર્ષ સુધી હૃદયમાં આનંદ લાગવો જોઈએ, પ્રેમ, ભગવાન, તેને ઘરમાં દિવ્યતા, ઘરનું વાતાવરણ એકદમ પવિત્ર થયું. પણ જો કથા પૂરી થઈને બીજા દાડાથી હસબન્ડ વાઈફ પછી આર્ગ્યુમેન્ટ ચાલે એ કથાનો કંઈ અર્થ. પછી એ કથા પાછળ જે સાંકેતિક મિનિંગ હતો એ મિનિંગ ચાલે જાય છે. એટલે એ રીતે શું કહેવાનો ભાવ કે બધા પ્રતીક આપ્યા. બિકોઝ ટ્રુથ કેનોટ બી એક્સપ્રેસ, દે ટ્રાય ટુ એક્સપ્રેસ થ્રુ. શાસ્ત્રોથી રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો, પછી પ્રતીકોથી રજૂઆત કરવાનો પ્રયત્ન. અગ્નિ એક એવું પ્રતીક કાઢ્યું, આપણે ત્યાં બહુ બુદ્ધિથી કાઢ્યું અગ્નિ. જો અગ્નિ એટલા માટે કહ્યું કે અગ્નિ જે છે ઉર્ધ્વગામી છે. અગ્નિની જે ફ્લેમ છે ઇટ ગોઝ અપ. તે પ્રતીક છે કે તમે પણ જેવા અધ્યાત્મમાં વધારે જશો તેમ તમારી ચેતના પણ ઉર્ધ્વગામી થયા કરશે. ઇટ વિલ બી પુલ્ડ અપ બાય ગ્રેસ ઓફ ગોડ. અગ્નિ એ રીતે ઉર્ધ્વગામી છે, એટલે કોઈ અગ્નિને ઋષિમુનિએ પ્રતીક તરીકે આપ્યો. એટલે આપણે ત્યાં બધા પવિત્ર કાર્યો અગ્નિની સાક્ષીમાં થાય છે. લગ્ન કરવાનું તો પણ અગ્નિની સાક્ષીમાં, પવિત્રતાનો સિમ્બોલ છે. બીજા બધા ધર્મોમાં એ લોકો પાણીથી બાપ્ટાઇઝ કરે છે, પણ આપણા લોકો વધારે સ્માર્ટ હતા કે પાણી તો નીચે જાય છે, વોટર ગો ફ્લોઝ ડાઉન, અગ્નિ ઉપર જાય છે. અગ્નિ ઉર્ધ્વગામી છે, એટલે અગ્નિનું સિમ્બોલ એ લોકોએ ચૂઝ કર્યું. અગ્નિમાં બીજી એ વસ્તુ વિશિષ્ટતા છે કે જે અશુદ્ધ છે એ બધું સળગી જાય છે, અને શુદ્ધ છે તે બહાર આવે છે. જે સોનું છે તે શુદ્ધ થઈને બહાર આવે છે, જે બધું અશુદ્ધ છે તે બળીને રાખ થઈ જાય છે. એવી રીતે આધ્યાત્મમાં જે પ્રવેશ કરે છે એની હૃદયની અંદર, મનમાં જે બધી વિશુદ્ધિઓ છે તે ધીરે ધીરે બળી જાય છે, અને એનો શુદ્ધ આત્મ સ્વરૂપ છે તે બહાર ખીલી ઉઠીને એક ફૂલની જેમ બહાર આવે છે, સુગંધિત થઈને બહાર આવે છે. એ દ્રષ્ટિએ પણ એ લોકોએ અગ્નિનું સિમ્બોલ પસંદ કર્યું. એટલે આપણા બધા મોટા ભાગના પ્રોસેસમાં અગ્નિ, ફાયર, કે અગ્નિની સાક્ષી કરી કે આટલા યજ્ઞકુંડો કર્યા. અગ્નિની લપટ જે છે, ફ્લેમ જે છે તે થોડીક ઉપર આવે, પછી થોડેક દૂર સુધી દેખાય ને પછી અદ્રશ્ય થઈ જાય. હેવી ઓબ્ઝર્વ ને, થોડીક ઊંચી દેખાય ને પછી અદ્રશ્ય થઈ જાય. એવી રીતે આધ્યાત્મિક જગતમાં પણ જ્યારે વ્યક્તિ આધ્યાત્મમાં પ્રવેશ કરે છે ત્યારે જ્યાં સુધી પ્રવેશ કરે છે શરૂઆતમાં તેનું અભિમાન હોય છે, પણ ધીરે ધીરે અહંકાર શૂન્ય થઈ જાય છે. પછી એ પણ શૂન્ય થઈ જાય છે, અને એ પણ જાણે છે જ નહીં એવો થઈ જાય છે. કે અગ્નિની લપટ થોડી દૂર સુધી દેખાય છે, થોડી દૂર સુધી હું છું, મારું અભિમાન છું, પણ જેવો હું આગળ બ્રહ્મમાં વધીશ, ગીતામાં આગળ વધીશ, ભાગવતમાં આગળ વધીશ, તેમ ધીમે ધીમે જાણે હું તો શૂન્ય થઈ જઈશ, હું તો છું નહીં એવો થઈ જઈશ, હું એકદમ અકિંચન થઈ જઈશ, અને એવું પણ એક ભગવાનની શરણાગતિમાં મારું અસ્તિત્વને પણ ઓગાળી નાખીશ. મારા જીવનની જ્યોતિ લઈ આવ્યો છું, તારી આરતી ઉતારવા દેજે પ્રભુ. મારું અસ્તિત્વ ઓગાળી પાવન કરો, એ ભાવનાથી એ સિમ્બોલ જો કે અગ્નિની લપટ થોડી વાર ઉપર જાય છે પછી અદ્રશ્ય થઈ જાય છે. એવી જ રીતે આધ્યાત્મમાં જે પ્રવેશ કરે છે ધીરે 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 એનું અભિમાન ખલાસ થઈ જાય છે, એની આસક્તિ ખલાસ થઈ જાય છે, અને એ પણ એ ભગવાનની અંદર એટલો ભળી જાય છે કે પોતે જુદો છે જ નહીં. જે પેલો ફકીર હતો શિવલિંગ ઉપર ટાંટીઓ કરીને બેઠેલો, હું છું જ નહીં, પછી ટાંટીઓ કરનાર કોઈ છે જ નહીં. જેને કૂતરામાં પણ ભગવાન દેખાય એવો માણસ જ્યારે થઈ જાય, આપણને કોઈ દાડો દેખાય નહીં બરાબર ને, ભગાવો કૂતરાને આપણે એમ જ કહીએ, પણ કૂતરાની અંદર પણ જે બ્રહ્મને જોઈ શકે એ દ્રષ્ટિ પામે, એનું આ એક સિમ્બોલ ભગવાને આપ્યું છે. અને બીજું શું છે કે પાણીનું ટીપું જો આપણે એક બાલટીમાં નાખીએ તો એને જ પાણીનું ટીપું પાછું કાઢી શકીએ નહીં, છતાં પણ વી નો કે પાણીનું ટીપું અંદર જ છે. ઇટ ઇઝ કન્સીવેબલ. આપણા દિમાગમાં તો એટલું વાત આવી છે કે પાણીનું ટીપું એ બાલટીના પાણીમાં નાખ્યું છે,
એ ક્યાંય બીજે ગયું નથી, અંદર છે ખરું, પણ હવે એને સેપરેટ કરીને પાછું કાઢી શકાય એમ નથી. પણ અગ્નિની જ્યોતિ જ્યારે અદૃશ્ય થઈ જાય છે તો ખબર નહીં પડે કે ક્યાં ગયું. પાણીની ડૂબી તો હજુ કન્સીવેબલ છે કે છે પેલામાં, પણ અગ્નિની જ્યોતિ જે અદૃશ્ય થઈ જાય છે એક્ઝિસ્ટન્સમાં, ઇટ ઇઝ નોટ ઇવન કન્સીવેબલ. ઇટ ગોઝ ટુ એ પોઈન્ટ ઓફ નો રિટર્ન. ઇટ ગોઝ ટુ એ પોઈન્ટ ઓફ નો રિટર્ન. પોઈન્ટ ઓફ નો રિટર્ન એટલે શું? ફરીથી હવે જન્મ લેવાનો નથી, ભવસાગર પાર થઈ ગયો. તો અગ્નિની જ્યોતિ આપણને એ પણ એક સિમ્બોલ એમાંથી બતાવે છે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મનો. એવી જગ્યાએ મારો ભક્ત જાય છે જ્યાંથી પાછા આવવાનું થતું નથી, એ મારી જોડે જ રહેશે. આ બ્રહ્મ ભુવનાથ લોકાન પુનરાવર્તિનો અર્જુન મામ ઉપેત્ય તો કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. 14 લોકમાં કોઈ પણ અવસ્થામાં તો તમારે પાછો પુનર્જન્મ લેવો પડશે, પણ જે યોગી મારા લોકમાં આવ્યો છે એનો પુનર્જન્મ થતો નથી. એવી રીતે અગ્નિની જ્યોતિ ઉપર ગઈ, અદ્રશ્ય થઈ ગઈ, ખલાસ, વી ડોન્ટ ઇવન નો ઇટ હેઝ ગોન ટુ એ પોઈન્ટ ઓફ નો રિટર્ન. એવી રીતે આધ્યાત્મમાં જે યોગી બહુ આગળ જશે તો અલ્ટિમેટલી આ દેહ અહીં રહ્યો જે પોઈન્ટ ઓફ નો રિટર્ન થઈ ગયો છે. હી ઇઝ બિકમિંગ એ ઝીરો. હી લૂઝિસ હિઝ ઓટોબાયોગ્રાફી. જે દિવસે કોઈ યોગીને આત્મજ્ઞાન થાય છે આધ્યાત્મમાં, એ જ વખતથી એ પોતાની પહેલાંની જે જાત હતી એની જોડે એનું કોઈ કનેક્શન જ નથી રહેતું. દાખલા તરીકે આપણને અત્યારે આત્મજ્ઞાન થાય, દાખલા તરીકે મને થાય સપોઝિંગ, તો આત્મજ્ઞાન થયા પછી હું જયદેવ જાનીનું જો પહેલાં જે મારું અસ્તિત્વ હતું એની જોડે કોઈ કનેક્શન રહેતું જ નથી. એ ટોટલી ન્યૂ એન્ટિટી ઇઝ being born. એક નવી જ વ્યક્તિ બહાર આવે છે જે જરા પણ એનામાં અહંકારિત્વ નથી, જરા પણ અભિમાન નથી, અને એકદમ પરમાત્મા સ્વરૂપ થઈને વ્યક્તિ બહાર આવે છે. ધેન યુ લૂઝ યોર ઓટોબાયોગ્રાફી. યુ લૂઝ યોર ઓન ઓટોબાયો. અને એને કહે છે આપણે ફરીથી જન્મ્યો માણસ. હી ઇઝ બોર્ન અગેન. એ ક્યારે થાય? જો એક જન્મ તો મા બાપ આપે છે આપણને, મા બાપ આપણને જન્મ આપે છે. બીજો જન્મ આપણને ગુરુ આપે છે કે તમને ફરીથી એવો જન્મ આપે છે કે તમે એકદમ આત્મા સ્વરૂપ થઈ જાઓ. તમારા શરીર જોડે તમારી કોઈ માયા ના રહે, બધી જંજાળ, બધી સંબંધોની છે દુનિયાની, એની જોડે તમારો કોઈ અટે, એટલે તમે સાવ નવા થઈ ગયા. તો ગુરુ તમને નવો જન્મ આપે છે. જ્યારે નવો જન્મ થાય એને આપણે શું કહીએ? દ્વિજ. ફરીથી જન્મ્યો છે તે. ક્રિશ્ચિયાનિટીમાં કહે છે ને બોર્ન અગેઇન, એવી રીતે આપણે જ્યાં કહે છે દ્વિજ. જે આવી રીતે દ્વિજ થાય છે એને આપણે બ્રાહ્મણ કહીએ છીએ. બ્રાહ્મણનો અર્થ એવો નથી કે બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા. જાની સરનેમ હોય એટલે કે બ્રાહ્મણ એવું જરૂરી નથી. પંડ્યા, વ્યાસ, દ્વિવેદી એ બધી સારી સારી સરનેમ હોય કે અમે તો બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા છે, અમે તો બ્રાહ્મણ જન્મ્યા, બધાથી ઊંચા છે. કશું નહીં. જે ફરીથી જન્મ્યો છે એ સાચો બ્રાહ્મણ છે. બાકીના બધા ઓર્ડિનરી છે, ખોટું ખોટું ભાષણ આપતા હોય આપણને. એટલે આ રીતે અગ્નિની આ ખૂબીઓ છે એ દ્રષ્ટિએ ઋષિએ અગ્નિનું પ્રતીક આપ્યું કે અગ્નિને જોઈને તમને એવી પ્રેરણા થવી જોઈએ. તો જૂના જમાનામાં ઋષિના આશ્રમમાં, ઘણા આશ્રમમાં અગ્નિકુંડ 24 કલાક ચાલતો હતો. The fire is on 7/24. કેમ કે દૂરથી રોજ સાધક પસાર થતો હોય, રોજ જુએ અગ્નિને કે આ અગ્નિ જેવી રીતે ઉપર ઉઠે છે, મારે પણ ઉપર ઉઠવાનું છે. જેવી રીતે અગ્નિની જ્યોતિઓ અદૃશ્ય થઈ જાય છે એવી રીતે મારે પણ શૂન્યતામાં જતા રહેવાનું છે. અને અગ્નિની જ્યોતિ બ્રહ્માંડમાં લીન થઈ જાય છે એવી રીતે મારે પણ એક દિવસ બ્રહ્મલીન થવાનું છે. અને આ સંસારની માયાની અંદર રખડવાને બદલે આ અગ્નિની જ્યોતિની જેમ મારે પણ પરમાત્મા તરફ મારી ચેતનાને ઉર્ધ્વગામી કરવાની છે. ધેટ વોઝ ધી પર્પસ. ઘણા હતા બ્રાહ્મણો અગ્નિહોત્રી. મારા ફાધરના મામા હતા એ અગ્નિહોત્રી. એમનું નામ જ હતું કાળીશંકર ઋષિ. લાસ્ટ નેમ જ ઋષિ હતું. બહુ બ્રિલિયન્ટ હતા, બહુ તેજસ્વી હતા. એમના મોઢા પરથી ખબર પડે. પણ કાયમ એમના ઘરના આંગણમાં જ મોટો વાડો હતો, આગળ જ ઘરની આગળ વાડો હતો, ત્યાં અગ્નિ 24 કલાક હજુ પણ છે.
તો ગુજરી ગયા, પણ હજુ પણ ત્યાં અગ્નિનું પ્રાગટ્ય છે. પણ એમની હાજરી નથી એટલે હજુ હવે એટલી બધી સોલિડ, એટલી બધી ત્યાં દિવ્યતાના વેવ્સ, તરંગો એટલા નથી. પણ હજુ પણ માણસ યોગી ચાલ્યો જાય, ઋષિ ચાલી જાય, છતાં પણ એ સ્થાન ઉપર એની દિવ્યતા હજુ પણ રહેતી હોય છે. એટલે એ દ્રષ્ટિએ એક સાધક પ્રેરણા લેતા હતા અગ્નિને જોઈને કે આ રીતે મારે પણ મારી ચેતના ઉપર કરવાની છે, મારે પણ શૂન્યમાં પ્રવેશ કરવાનો છે. સ્વયંને, પોતાની જાતને બ્રહ્મની અંદર હોમી દેવાની છે. એ યજ્ઞનું પ્રતીક એ રીતે આપણને ઋષિમુનિ આપે. એક જાતની ગાંઠ હતી. ગાંઠ એટલે શું? ફોર યુ ટુ રિમાઇન્ડ યોર સેલ્ફ કે આજે સાંજે ઓફિસથી આવતા હશે એન્ટ્રમમાં જઈને વાઈફ માટે 1% મિલ્ક, આપણા માટે હોમોજનાઇઝ મિલ્ક લઈને આવવાનું છે. આપણે ગાંઠ મારી છે ને કે શેના ગાંઠ જોઈને યાદ આવે. એવી રીતે યજ્ઞ એક ગાંઠ હતી. તો તમે યજ્ઞને જોઈને પરમાત્મા જોડે તમારી ચેતનાને સાધશો, એ એવું એક પ્રતીક ઋષિએ આપ્યું. તમારા જીવનનો હેતુ જે છે, મનુષ્ય જન્મનો હેતુ જે છે કે યુ કનેક્ટ યોર સેલ્ફ વિથ ધ સુપ્રીમ. આવું બધું બહુ કર્યું, રખડ્યા, જન્મો જન્મ ભટક્યા છે. આ લક્ષ 84નો ફેરો થયો ત્યારે જે મનુષ્ય જન્મ મળ્યો છે. તો ડોન્ટ વેસ્ટ ઇટ અવે. ડોન્ટ બી સો સ્ટુપિડ ટુ વેસ્ટ અવે ધ હ્યુમન ફોર્મ ઓફ લાઈફ. એ અગ્નિની પ્રેરણાથી, યજ્ઞની પ્રેરણાથી ઋષિએ આપણને સંકેત આપ્યો. તો એ રીતે, પરંતુ જળવાદની અંદર શું કે એ લોકો પછી કર્યા કરે, આ યજ્ઞ હતો, પેલો યજ્ઞ હતો, ફલાણો યજ્ઞ હતો, 121 નામ ગણપતિ યજ્ઞ હતો અને ફલાણો યજ્ઞ હતો. યજ્ઞ કર્યો, વળી પાછા મિયા ઠેરના ઠેર, ફ્રોમ નેક્સ્ટ ડે ફિર વહી રફતાર, એ બધું ચાલતું હોય છે. કોઈ માણસમાં મૌલિક ફેર થતો નથી. જ્યારે યજ્ઞ છે તે તમને ઇન્સ્ટન્ટેનિયસલી બદલી શકે એમ છે. પણ એ ઋષિની આર્ત દ્રષ્ટિ ચાલી ગઈ એટલે યજ્ઞ પણ એક જળ થઈ જાય. એટલે પહેલાં જેવી તેજસ્વીતા, નિરહંકારિતા, સમર્પિતતા કે બ્રહ્મલીનતા આજે યજ્ઞ કરાવનારા બ્રાહ્મણમાં જોવા નથી મળતી, કે જે યજ્ઞ કરાવનારો યજમાન છે એના પણ જોવા મળતી નથી. કારણ કે એની પાછળનો મિનિંગ કોઈ સમજ્યું નથી અને એના તરફ જવાની આપણી કોઈ પ્રયાસ હોતો નથી. અને એની રીતે શું થાય કે ધર્મનો ધંધો થઈ જાય. ધર્મનો ધંધો, ઇટ હેઝ બીકમ એ બિઝનેસ. પછી બ્રાહ્મણ કહે કે ભાઈ યજ્ઞ કરાવવાના આટલા રૂપિયા થશે. પેલા દક્ષિણા બ્રાહ્મણને જે આપણે આપતા હતા તો એ તો આપણી પોતાની મરજીથી આપતા હતા. તમે કશું ના આપો તો પણ બ્રાહ્મણ આશીર્વાદ આપતો. એવા તેજસ્વી બ્રાહ્મણો હતા કે તમે તમારા ઘરમાં આવીને ભગવાનનું આરાધના કરવાનું મને તક મળી અને મંત્રોચ્ચાર કરીને આ ઘરના વાતાવરણને પવિત્ર કરવાની તક મને આપી, એના માટે હું તમારો આભારી છું, બીજું કશું નહીં. તો સામેનો માણસ પ્રેમથી જે આપવું હોય તે આપતો હતો. પણ આજે બધા રેટ ફિક્સ થઈ ગયા. જનોઈના આટલા, વેડિંગના આટલા, મૃત્યુના આટલા, મરણોત્તર વિધિના આટલા. તો એક જાતનો વેપાર થઈ ગયો. એમાં રહેલી જે દિવ્યતા હતી તે ચાલી ગઈ. જો દક્ષિણા આવો જેવો જે કન્સેપ્ટ છે દક્ષિણાનો, એવો જગતમાં ક્યાંય નથી. કે તમે કોઈ બ્રાહ્મણને ઘેર બોલાવો, બ્રાહ્મણ એટલે સાચો બ્રાહ્મણની વાત કરું છું, જે જન્મ્યા જેવા નહીં, જે ફરી દ્વિજ જેવા થઈ ગયા છે, જે બ્રહ્મ સ્વરૂપ બ્રાહ્મણો છે એવા બ્રાહ્મણની વાત કરું. કે તમે એને જમવા બોલાવો, એને જમાડો અને ઉપરથી એને દક્ષિણા આપો. હા, ધીસ ઇઝ ટુ મચ. જમવા બોલાયા, આટલું સારું સારું જમાડ્યું એને, અને ઉપરથી થોડા પૈસા કે દક્ષિણા આપો. કેમ એવું કર્યું? એટલા માટે કે તમે અમારી ઘેર આવ્યા, તમે અમારી ઘેર જમ્યા, તમારા આગમનથી જ અમારા ઘરનું વાતાવરણમાં એક દિવ્ય તરંગો થઈ ગઈ, આખા ઘરનું વાતાવરણ પવિત્ર થઈ ગયું. અને તમે અમારી ઘેર જમ્યા, એ પણ તમે અમારા પર ઉપકાર કર્યો. અમે તમારા ઉપર ઉપકાર નથી કર્યો. યુ હેવ obliged us by agreeing to dine with us because you are so divine. You are a divine personality. તમે અમારી ઘેર આવ્યા, અમારે ત્યાં બેઠા અને તમે અમારા ઘરની અંદર જે અન્ન છે એને પવિત્ર કરી નાખ્યું અને એમાંથી તમે જમ્યા. એના માટે વી આર સો ગ્રેટફુલ. અને તમે જે દિવ્યતાની તરંગો તમે આજે મૂકીને આવો છો એ વર્ષો સુધી ઘરમાં રહેશે, એના માટે અમે તમને દક્ષિણા આપીએ છીએ. એવું નહોતું. હવે તો ઘણી વાર જબરદસ્તી લેતા હતા બ્રાહ્મણો, જબરદસ્તી ઘણા દક્ષિણા હતા. તો યજ્ઞ પણ એક પ્રતીક હતો, અગ્નિ પણ એક પ્રતીક હતો. બધી ઘણી વાત એના વિશે કરવાની છે આપણે.
આવતા બુધવારે પાછી આ પ્રતીકને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. હું આમ માનું છું કે તમને એમાંથી દ્રષ્ટિ ઊંડી મળશે અને ઋષિ જે દ્રષ્ટિ આપી છે દિવ્ય દ્રષ્ટિ એને આપણે પકડવાનો પ્રયત્ન કરીએ તો આપણે પણ કૃષ્ણને યોગ્ય રીતે સમજી શકીએ. નહીં તો પછી આપણે પણ બધું ચલતા હે તો ચલતા હે એના વિચાર પણ આપણે જુદા છીએ. ધ વેરી ફેક્ટ દેટ કે આપણે 5 જણા બેસીને મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણએ જે કહ્યું છે એના પર વાત કરીએ છીએ એનો અર્થ જ એમ છે કે આપણી યાત્રા દિવ્યતા તરફ ચાલુ થઈ ગઈ છે. આવતા બુધવારે મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ.